હેલો, કેમ છો બધા? તો ચલો આવી ગયા કિચનમાં. અને એકચ્યુઅલી આ વીક યુકેમાં એટલું હીટવેવ છે કે ઓ માય ગોડ, બહુ ગરમી છે સખત. અહીંયા છે ને 30 ડિગ્રી 28 ડિગ્રીથી 30 ડિગ્રી હોય ને તો પણ એટલી જ ગરમી લાગે જે આપણે ઇન્ડિયામાં 45 ડિગ્રી હોય, કેમ કે અહીંની ગરમી બહુ અલગ હોય છે. એટલે એકદમ ગરમી હતી તો વિચારતી કે શું બનાવું જમવાનું આજે, તો કંઈક ફટાફટ બની જાય, કિચનમાં બહુ ટાઈમ સ્પેન્ડ ના કરવો પડે, એના માટે મેં આજે પાસ્તા સલાડ બનાવ્યું હતું. બધા વેજીટેબલ્સ તમારી ચોઈસ પ્રમાણે, બોઇલ કરેલા પાસ્તા, અને આમાં મેં ઓલિવ ઓઇલ, થોડું ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ, ઓરેગાનો, પાર્સલી, તમારી ચોઈસ પ્રમાણેના હર્બ્સ હોય તમે એડ કરી શકો છો. અને તો આપણે છેલ્લે એમાં થોડું લેમન જ્યુસ પણ એડ કરીશું. તો આવું આપણે એક કાઇન્ડ ઓફ સલાડ ડ્રેસિંગ બનાવીશું, જે આપણે પાસ્તા સલાડ બનાવીશું એમાં યુઝ કરવાનું છે. અને મેં આ કેન પેપર અથવા તો પેપ્રિકા, તમારી પાસે જે હોય ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો, તમારી ચોઈસ પ્રમાણે. બ્લેક પેપર મેં એડ કર્યું છે થોડું. તો આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરવાની છે. પણ મેં કીધું એમાં આપણે લેમન જ્યુસ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરીશું, એટલે તમારું ડ્રેસિંગ થઈ ગયું છે રેડી. હવે આપણે ફોક લઈને મિક્સ કરીશું, એટલે એકદમ, કારણ કે આપણે લીંબુનો રસ નાખ્યો અને ઓલિવ ઓઇલ પણ છે, એટલે બે મિક્સ ના થાય, એટલા માટે આપણે આ કાઇન્ડ ઓફ ફેટવાનું છે કે જેથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય. તો આવું ડ્રેસિંગ હું વાપરું છું નોર્મલી. તમે તમારી ચોઈસ પ્રમાણે વસ્તુ એડ કરી પણ શકો અથવા ઓછી પણ કરી શકો. તો અહીંયા મેં ઓનિયન, કુકુંબર, પેપર અને સ્વીટ કોર્ન મેં લીધા છે. પાસ્તા પણ બોઇલ થઈ ગયા છે, એને ડ્રેઇન કરી લીધા છે, અને બધા જ આપણે કાચા વેજીટેબલ એડ કરીશું. અને હવે આપણે કંઈ ગરમ કરવાનું નથી, એકવાર બોઇલ થઈ જાય, ઠંડા થઈ જાય પાસ્તા, પછી આ બધી વસ્તુ એડ કરવાની છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. મેં જ્યારે પાસ્તા બોઇલ કર્યા ત્યારે સોલ્ટ એડ કરેલું છે, તો સોલ્ટ નાખવામાં થોડું ધ્યાન રાખવાનું છે. બાકી બધી વસ્તુ મેં તમને ડ્રેસિંગમાં નાખ્યું છે એ જ હું એડ કરીશ. જો તમારે વેજીટેબલના ભાગનું સોલ્ટ એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ અમે આમ પણ સોલ્ટ ઓછું ખાઈએ છીએ, એટલે મેં જે બોઇલ કરવામાં નાખ્યું છે એટલું જ હું બીજું એડ નહીં કરવું. તો આ રીતે બધું સરસ પાસ્તા સાથે પહેલાં આપણે મિક્સ કરી દઈશું. આમાં ઓલિવ્સ અથવા બીન્સ, થોડા હેલેપિનો, તમારી ચોઈસ પ્રમાણે એ બધી વસ્તુ પણ તમે એડ કરી શકો છો, ઓછી પણ કરી શકો છો. એટલે એવી બધી વસ્તુથી કાઇન્ડ ઓફ ઇટાલિયન સલાડ જેવું સરસ લાગતું હોય છે. તો આજે મેં ઓલિવ્સ નથી એડ કર્યા, પણ આપણે હવે જે ડ્રેસિંગ બનાવ્યું છે એ બધું એડ કરીશું અને પાછું સરસ રીતે મિક્સ કરીશું. મિક્સ થઈ ગયા પછી આ પાસ્તા સલાડ થઈ ગયું છે આપણું રેડી, ક્વિક અને ટેસ્ટી. હવે જ્યારે ગરમી હોય ને ત્યારે કમલેશને દહીંવડા પણ બહુ યાદ આવે. એને દહીંવડા ભાવે છે, અને ઠંડા દહીંવડા ખાવાની મજા પણ આવે છે. તો હું નોર્મલી આ ગીટ્સનું પેક યુઝ કરું છું દહીંવડા બનાવવા માટે. અને આજે દહીંવડા એવા બનવાના છે જે ઇઝી, નોન ફ્રાઈડ કરીને હું નથી બનાવવાની, હું એર ફ્રાયરમાં બનાવવાની છું. તો આના માટે આપણે જે દહીંવડાનો લોટ હતો એ મેં લઈ લીધો છે. આપણે થોડું પાણી નાખીશું અને બેટર જે આપણે બનાવીએ ને થોડું થીક બનાવીશું. જેમ તળવા માટે તમારે થીક બેટરના વડા મૂકવાના હોય છે એ રીતે જ થોડું થીક બનાવવાનું. અને આપણે પાણી થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરીશું, અને થીક બેટર બને ત્યાં સુધી બધું મિક્સ કરવાનું છે. અને આ બેટરમાં એકચ્યુઅલી છે ને બધું જ એડ કરેલું હોય છે, એટલે તમારે બીજું કંઈ એડ કરવાનું હોતું નથી. એટલે રેડી ટુ યુઝ, ઇઝી હોય છે, અને થોડું બનાવવું હોય તો પણ જલ્દીથી બની જાય છે, એટલી માથાકૂટ થતી નથી. એટલે આ ગીટ્સના પેકેટ મને અમુક વસ્તુ મને રાખવી ગમતી હોય છે. તો આ રીતે આપણે બેટર મિક્સ કરીશું, અને સરસ રીતે એકદમ મિક્સ થઈ જાય પછી એને થોડી વાર આપણે રેસ્ટ આપીશું, કે જેથી એમાં છે ને પાણી પી જાય થોડી વાર. એટલે પછી તમને કન્સિસ્ટન્સી થોડી ઘાટી લાગતી હોય તો પાણી એડ કરવાનું, ઓછું લાગતું હોય તો લોટ, ઢીલી હોય તો લોટ યુઝ કરી શકો. તો આ રીતે રાખીને મેં એર ફ્રાયરની ટ્રેમાં બધા જ વડા આવી રીતે મૂકી દીધા છે. એર ફ્રાયરમાં આપણે મૂકીશું અને જોઈ લો,
10 મિનિટમાં એકદમ વડા મસ્ત થઈ ગયા છે રેડી. એને આપણે પાણીમાં એડ કરીશું થોડી વાર અને પછી એને કાઢી લઈશું. બહુ રહેવા નહીં દઈએ, નહીં તો વડા એકદમ ઢીલા થઈ જાય છે એટલા માટે. તો આ રીતે આપણે પાણીમાંથી વડા કાઢી લીધા છે. મેં દહીં રેડી કરી લીધું છે. દહીંમાં મેં થોડું પાણી નાખ્યું છે અને થોડી શુગર નાખી છે. બધું સરસ રીતે મિક્સ કરીને ફેટી લેવાનું છે. તમારે થીક રાખવું હોય તો રાખી શકો છો, પણ અમને આવું ભાવે છે એટલે મેં આવું રાખ્યું છે. અને આને આપણે ઠંડા કરવા મૂકી દઈશું. ફ્રીજમાં મૂકીશું. ઠંડુ થઈ જાય પછી ઉપરથી મસાલા કે બધું એડ કરીશું. તો હું એમાં જીરું, મને શેકેલું બહુ ગમે છે એટલા માટે મેં શેકેલું જીરું એડ કરવાની છું. તો આ રીતે ઠંડા થઈ ગયા છે વડા અને દહીં વડા, એટલે મેં બહાર કાઢી લીધા છે. હવે એમાં ટોપિંગમાં ઓનિયન તમારે એડ કરવી હોય તો કરી શકો છો, અવોઇડ પણ કરી શકો છો. નોર્મલી બધા એમ જ ખાતા હોય છે, પણ મને થોડી ઓનિયન, થોડું કોથમીર, જીરાનો પાવડર, લાલ મરચું આવું બધું એડ કરીને મને ખાવા ગમતા હોય છે. તો આ રીતે આપણે જીરાનો શેકેલા જીરું પણ એડ કરી દીધું છે અને થોડું લાલ મરચું એડ કરીશું. તમારી ચોઈસ પ્રમાણે તમે બીજું કંઈ એડ કરવું હોય તો કરી શકો છો અને એમનેમ પ્લેન ખાવા હોય તો પણ ખાઈ શકો છો. તો આ રીતે આપણે ડેકોરેટ કરી લીધા છે અને ઉપરથી હું થોડી સેવ પણ એડ કરતી હોઉં છું, જે નાયલોન સેવ આવે એમ. એટલે આ બધી વસ્તુ તમારે અવોઇડ કરવી તો કરી શકો છો. તો આ રીતે બનેલા દહીં વડા એકદમ ટેસ્ટી અને મીઠા લાગે છે. તમે પણ ન ખાધા હોય તો ટ્રાય કરજો અને મને જણાવજો કમેન્ટમાં કે તમે શું ટોપિંગ કરીને ખાઓ છો દહીં વડામાં, કે પછી સિમ્પલ દહીં ને વડા જ ખાઓ છો. મને તો આવા ભાવે છે એટલે હું આ રીતે બનાવું છું. અને કમલેશ પણ આવા જ રીતે જ ખાય છે, એને થોડું ટેસ્ટ લાગે એટલા માટે. તો આ રીતે આજનું ડિનર હતું, ઠંડા ઠંડા કુલકુલ ટાઈપ ઓફ પાસ્તા સલાડ છોકરાઓ માટે અને દહીં વડા કમલેશ માટે. આની ઉપર મેં આમલીની ચટણી પણ એડ કરી છે. તમે ગ્રીન ચટણી હોય તો પણ એડ કરી શકો છો. આહા, બહાર કેવી મજા આવે છે કસને, એ ઠંડક લાગે છે, ગરમા ગરમ 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 થાય છે. ચાટ, કેવું લાગ્યું તારું પાસ્તા સલાડ? સારું લાગ્યું? એ સ્નેહને ભાઈ સરસ લાગ્યું. આજ ગરમીનું કંઈ ગરમ નહોતું ખાવું, કેમ? અને તમારે ગરમીનું ઠંડુ ખાવું હતું. ઠંડી ખાવું હતું? ઠંડુ ખાવા માટે ગરમ બનાવ્યું. પછી ઠંડુ કર્યું? ઠંડુ કર્યું. અને આ કોઈ નથી ખાવા, મારે એકલો જ ખાવાના. તમારે એકલા માટે જ બનાવ્યા, તમને ભાવે છે? સરસ. તો હું પાસ્તા નહીં અડું, તો હું દહીં વડા ખાઈશ. દહીં વડા જ છે તમારા માટે. હવ તો આજે દહીં વડા, પાસ્તા અને સલાડ અને નાચોસ, બરાબર ને? ફ્રાઈડે ડિનર બેસ્ટ. ઓકે, તો સરસ. ચલો ત્યારે બધા જમવા.